મેણાના રેલા યજમાલ આવી આરે એ આવ્યા અમે જંગલમાં મેણાના રેલા યજમાલ આવી આરે એવા પેલા પેલા નાય જમલ ફરવા લાયા એ કાઈ નો દોયા શિવ મંદિર પેલા પેલા નાય જમલ ફરવા લાયા હામે દેખાય એક માંગે બીજા બીજા નયલ મલ ફરવા લાયા ખરેખર સામે ધર્મ કરીને દા લેવાય છે તો ના મંદિર હશે તો ના પુજારી મહારાજ હશે તો લાજ રાત તપાસ કરો છે પુજારી મહારાજ કોણ છે રાતના 12 વાગે એ તો વચવાલ સવારના 8:30 અરે પુજારી મહારાજ જોગીને જોવો સવારના 8:30 થયા હા બોલો બોલો અરે હા પુજારી મહારાજ આ મંદિર શેનું છે સરસ પથ્થરનું ભલે પુજારી મહારાજ મંદિર બધા સરસ પથ્થરના હોય એમાં મૂર્તિ શેની છે શિવશંકર ભગવાન શિવ શંકરની મૂર્તિ હોય ને એનું મંદિર હોય તો મારે એનું તપ કરવું છે સ્નાન કરીને આવ્યા હરી પુજારી મહારાજ ઘણા સમયથી આ જંગલમાં ભટકું છું પીવા પાણી નથી મળ્યું તો સ્નાન ક્યાં કરવા જો હામે ગંગા મૈયા સ્નાન કરતા હો બહુ સારું એવી ખળ ખળ બેતી ગંગા એમાં સ્નાન કરે રાજા ધીરે હાલો ગંગા મૈયા એમાં સ્નાન કરે રાજા એવી ખળ ખળ બેતી ગંગા એમાં સ્નાન કરે રાજા અરે પુજારી મહારાજ સ્નાન કરી આવ્યા બેસી જાઓ તો
કોણ જાગ્યો છે ફક્ત 3.5 દિવસની માલિપા મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે લાય મારા ઇન્દ્રસનને પાસ કરી દો ડોલે ડોલે ધરતીને પાતાળ રે ઇન્દ્ર મારા ડોલે રે બોલાવે બ્રહ્માયા જોરે આવજો ઇન્દ્રપુરી મોજા ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા જો ઇન્દ્રપુરી મોજા એવા ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવે રે અરે ઇન્દ્રદેવ અત્યારે બોલાવાનું કારણ બ્રહ્માદેવ તમને બોલાવવાનું એક જ કારણ છે પહેલાના ઋષિ મુનિઓ હજારો તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાઈ ન થતું એવા કાળા માથાનો માનવી એવો કોણ જાગ્યો છે ફક્ત 3.5 દિવસની માલપા મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે જો તમે આના વિશે કાઈ જાણતા હોય તો મને જલ્દી કહો નકર મારી તલવારથી એના ધડ વસ્તુ જુદા કરો અરે ઇન્દ્રદેવ આના વિશે હું કાંઈ જાણતો નથી મારથી મોટા વિષ્ણુદેવ છે એમને બોલો આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે ઇન્દ્રદેવ બોલાવે ઇન્દ્રદેવ અત્યારે બોલાવવાનું કારણ અરે વિષ્ણુદેવ તમને બોલાવવાનું એક જ કારણ છે પહેલાના ઋષિ મુનિ હજારો તપ કરતા છતાં મારા ઇન્દ્રસનને કાઈ ન થતું એવો કાળા માથાનો માનવી એવો કોણ જાગ્યો છે ફક્ત 3.5 દિવસની માલપા મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે જો તમે આના વિશે કાઈ જાણતા હોય તો મને જલ્દી કહો નહીં તો મારી તલવારથી ના ધડ મસ્તક હું જુદા કરીશ ઇન્દ્રદેવ આના વિશે હું કાંઈ પણ જાણતો નથી મારથી મોટા ભોળાનાથ છે લાવો હું એમને બોલાવો ચાંકાર કૈલાસ
યા યા રે સાથે પાર્વતી લાવ્યા ભોળા શંકર સાથે પાર્વતી લાયા રે લાવ્યા મણિધર નાગ ભોળા શંકર ગળામાં મણિધર નાગ રે નાગ દેખીને ને અમે ડરીએ ભોળા શંકર નાગ દેખીને અમે ડરીએ રે કોના દુકડા ભાગ ભોળા શંકર દેવોના દુકડા ભાગો રે અરે વિષ્ણુદેવ અત્યારે ઇન્દ્રપુરીની અંદર બોલાવવાનું કારણ અરે ઇન્દ્રદેવ બોલાવે છે અરે ઇન્દ્રદેવ અત્યારે ઇન્દ્રપુરીની અંદર બોલાવવાનું કારણ દેવના દેવ મહાદેવ તમને બોલાવવાનું એક જ કારણ છે પહેલાના ઋષિ મુનિઓ હજારો હજારો સંતપ કરતા છતાંય મારા ઇન્દ્રસનને કાઈ ન થતું એવો કાળા માતાનો માનવી એવો કોણ જાગ્યો છે ફક્ત 3.5 દિવસની માલપા મારું ઇન્દ્રસન પડાવી લેવા માંગે છે જો તમે કાઈ એના વિશે કાઈ જાણતા હોય તો મને જલ્દી કહો નકર મારી તલવારથી એના ધડ મસ્તક જુદા કરું છું અરે નહીં ઇન્દ્રદેવ એક વાર તમારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગતો નથી એ તો એક પુત્રની પ્રાપ્તિ માટે મારી તપસ્યા કરી રહ્યો છે માટે દેવો તમે દેવના દરબાર જાઓ હું તેને સપના સુધી દર્શન આપી તમારી પાછળ જ આવું છું બહુ સારું દેવોને દરબાર દેવો હાલ્યા દેવોને દરબાર એવા સપના આપીને વેલરાયા આવજો રે એવા પાર્વતી તારા કૈલાસ રે પાર્વતી એવા તારા કૈલાસ એવા સપના હે આપણે વેલાયા આવજો આવી માં જમરા રે આવી માં જમરા પાંડરે પડવાને કારણ નહીં ચડે ઓ
કલ યુગની માયા રે કુડા કુડા કલ યુગની માય સપના બોલે કમલ રાય દેવો રાજા યજમલ રાજા યજમલ રાજા યજમલ લારી જામા નાવરે રાજા યજમલ લારી જામા નાવ લારી જાનો ના દુખડા પાન દેવો અરે હા રાજા અજમલ તમે દ્વારકા જાઓ દ્વારકાનો નાથ તમારા જરૂર દુખડા પામે જો તમે મારી આશા આવ્યા હોય તો મારી આશા છોડી દેજો કારણ કે શંકર કોઈનો પુત્ર થયો નથી અને વર્ષા તરફથી 100 રૂપિયા આવે છે. પૂજારી મહારાજ બોલો ભગતરાજ, પૂજારી મહારાજ મને સપનું આવ્યું. શાનું સપનું આવ્યું? ભગવાન ભોળાનાથ મને સપના રૂપી દર્શન દીધા. કીધું કે અજમલ તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ તમારા જરૂર દુઃખ ભાંગશે. શંકર કોઈના પુત્ર થયા નથી ને થવાના નથી. શું આ મારું સપનું હાજુ છે? આ ભગતરાજ તમારું સપનું હાસું. દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારો દુઃખ પામશે. ભલે પૂજારી મહારાજ